એક ક્વેશ્ચન જે વારાઘડીએ સ્ટુડન્ટ્સ પૂછતા હોય છે કે શું ટોપર્સ નોટ્સ બનાવે છે, શું નોટ્સ બનાવવી જોઈએ, શું તમને લાગે છે કે નોટ્સ બનાવવાથી કોઈ ફાયદો થાય કે ભાઈ ઇટ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ. ઘણા બધા સ્ટુડન્ટ્સ આવીને એવું બોલતા હોય છે કે ભાઈ મેં તો નોટ્સ નથી બનાવી આખું વર્ષ, તોય મારે તો માર્ક્સ આવ્યા જુઓ. તો ભાઈ શું માર્ક્સ અવ્વલ આવ્યા છે, ટોપ લેવલના આવ્યા છે, એમ્સ દિલ્હીમાં એડમિશન મળ્યું છે, આઈઆઈટીમાં ટોપ આઈઆઈટીમાં એડમિશન મળ્યું છે, નથી મળ્યું ને તો કાંઈક તો ગડબડ કરી તે જીવનમાં. તો બીજાને સલાહ આપવી નહીં કામ વગરની, પહેલી વાત હે ને. હવે ટોપર્સ નોટ્સ બનાવે છે તો મેં ટોપર્સ જોયા છે જે નોટ્સ બનાવે છે, જે એમ્સ દિલ્હીમાં ગયા હોય કે સારી કોલેજીસમાં ગયા હોય, એમણે નોટ્સ બનાવી હોય ને એઝ ઇટ ઇઝ બનાવી હોય જેવી કહેવામાં આવી હોય. તો શું ટોપર્સ નોટ્સ બનાવે છે? હા બનાવે છે. કેવી રીતે બનાવે છે એના વિશે ડિસ્કસ કરીએ. તો નોટ્સ બનાવી જોઈએ તો મારો આન્સર તો છે હા બનાવી જોઈએ, બહુ સારી બનાવી જોઈએ. નोट्स બહુ જ કામમાં આવે. पढ़ेगा लिखेगा तो बढ़ेगा इंडिया. पढ़ने के साथ साथ लिखना भी जरूरी होता है ताकि लॉन्ग टर्म तक हम याद रख पाए. હવે અહીંયા કેવી રીતે બનાવવાની? તો સૌથી પહેલા તો ક્લાસ નોટ બનાવવાની. ક્લાસ નોટ શું હોય? તો રનિંગ નોટબુક હોય. ક્લાસમાં જ્યારે ભણાવવામાં આવે છે ત્યારે જ નોટબુક બનાવવાની. મેં સેમ્પલમાં મારા જ એક સ્ટુડન્ટની નોટબુક રાખી છે. તો ભાઈ સાહેબ ડિટેલ લખવાની, એની અંદર કીવર્ડ્સ આવવા જોઈએ, ફ્લો ચાર્ટ આવવા જોઈએ, ડાયાગ્રામ આવવા જોઈએ. જેમ કે જો અહીંયા ફ્લો ચાર્ટથી લખ્યું છે તો લાંબા લાંબા પેરેગ્રાફ ઉકેલવા અને એમાંથી આમ વાંચવું થોડું અઘરું હોય જ્યારે છેલ્લે રિવિઝન કરવાનું હોય. તો જ્યારે નોટ્સ બનાવો છો તો યાદ રાખો એક્ઝામ માટે બનાવો છો, યાદ કરવા માટે બનાવો છો, રિવિઝન માટે બનાવો છો. ડાયાગ્રામ છે, જો સપોઝ એક લાઈન હતી કે પુંકેસરની સંખ્યા અને લંબાઈ અલગ અલગ હોય છે તો મેં રાઈનું ઉદાહરણ આપ્યું તો બાળકે એ પણ દોર્યું છે જેવી રીતે મેં દોર્યું હતું. તો આવું ઇલ્યુસ્ટ્રેશન પ્રોપર કરેલું હશે તો લોંગ ટાઈમ સુધી યાદ રહેશે. ડાયાગ્રામ અને ફ્લો ચાર્ટથી ફાયદો તો થાય. શેમાં ફાયદો થાય? તમારી યાદશક્તિમાં. એક્ઝામમાં આવડતું તો હોય પણ 15 મિનિટ પછી આપણું મગજ ચાલુ થાય એના કરતાં તરત ક્વિકલી સ્ટાર્ટ થવું જોઈએ. આ સેમ વસ્તુ છે. જો ડાયાગ્રામ અને પછી ડિફરન્સના ફોર્મમાં બે સેલ વિશે લખી દીધું છે. તો જેટલું ઇલ્યુસ્ટ્રેટિવ ફ્લો ચાર્ટ ડાયાગ્રામ થ્રુ તમે નોટ્સ બનાવશો એટલું તમને યાદ વધારે રહેશે. મગજ અને વિઝ્યુઅલાઇઝ કરશે તો જલ્દી યાદ અપાવશે. હવે આમાં સપોઝ કોઈ પીવાયક્યુ ક્યાંકથી પૂછાયો છે, મેં કીધું છે તો ત્યાં ટીક કરી દીધું. કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ત્યાં સ્ટાર માર્ક કરી દીધા કે પછી એને તમે બોક્સ કરી દીધું છે, રાઈટ. તો સૌથી મોટી મિસ્ટેક શું થાય છે કે આ નોટ્સ ક્યાં લખવાની? તો સૌથી પહેલા તો ક્લાસરૂમમાં લખવાની. હવે તમે કહો કે મેમ અમને તો હું જ્યાંથી ભણું છું ને ત્યાં તો અમને આવી નોટ્સ નથી લખાવતા, એનસીઈઆરટીમાંથી વાંચી જાય છે. તો એના જ માટે બેચીસ લેવાની સારી વાળી, રાઈટ. તો પીડબ્લ્યુ ગુજરાતી પાસે બેચીસ પણ છે. 11th સ્ટાન્ડર્ડમાં છો, સ્કૂલ એક્ઝામની તૈયારી કરવી છે, મેથ્સ બાયો લીધું છે, ઉદય બેચ છે, રાઈટ. એની અંદર ફ્લેટ ડિસ્કાઉન્ટ છે, ગોટ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. 12th સ્ટાન્ડર્ડમાં છો, પરિશ્રમ બેચ છે. તમે 11th સ્ટાન્ડર્ડમાં નીટ જેઈની તૈયારી કરવા માંગો છો, અર્જુના નીટ, અર્જુના જેઈ ગુજરાતી 2027. 12th સ્ટાન્ડર્ડમાં છો, નીટ જેઈની તૈયારી કરવા માંગો છો તો એની માટે આપણી લક્ષ્ય બેચ છે, લક્ષ્ય નીટ ગુજરાતી 2027, લક્ષ્ય જેઈ નીટ લક્ષ્ય જેઈ ગુજરાતી 2027 બેચ, રાઈટ. તો અત્યારે આ બેચીસ ઉપર ભારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે, ગોટ ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે, તમે એનો પણ ફાયદો ઉઠાવી શકો છો. હવે મેમ તમે લખતા હતા તો જો હું બતાવું, આ મારી સેલ સાયકલ અને સેલ ડિવિઝનની નોટ્સ છે. તો મેં ફ્રન્ટ પેજ જ એટલું એટ્રેક્ટિવ બનાવ્યું હતું પણ હું તો મારી પાસે ટાઈમ હતો વેકેશનમાં બનાવ્યું હતું. પણ જુઓ બધી જ વસ્તુ આની પ્રોપરલી લખી છે કે હું ખોલું ને તો મને તરત જ દેખાઈ જાય કે અહીંયા આ છે, અહીંયા આ વસ્તુ છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય એને આપણે માર્ક કરી હોય. એક્સ્ટ્રા છે તો જો એક્સ્ટ્રા પણ લખી દીધું છે આવું કરીને. એક્સ્ટ્રા કે આ એક્ઝામમાં નહીં પૂછાય, ખાલી ડિટેલ માટે એક્સ્ટ્રા હતું. યર સાથે અહીંયા બધા ઇલ્યુસ્ટ્રેટિવ વસ્તુઓ લખી છે, હે ને. જો રિબોઝોમ લખ્યું છે, ના આ શું છે? હા રિબોઝોમ છે. તો પોલીરિબોઝોમનો કન્સેપ્ટ અલગથી આવી રીતે. તો ક્લાસમાં આવી જ રીતે મોસ્ટલી ટીચર્સ વ્યવસ્થિત કલરફુલ નોટ્સ બનાવતા હોય છે. એમાંથી જોઈને નોટ્સ બનાવતા શીખવાની. તો કમ્પલસરી નોટ્સ રનિંગ હોવી જોઈએ, પછી ટાઈમ પાસ નહીં કરવાનો ઘરે. અમુક છોકરાઓ શું કરે, 1.5 કલાકનો લેક્ચર અટેન્ડ કરે પછી જોઈને 3 કલાક સુધી નોટ્સ બનાવે તો ઇટ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ. એ નહીં કરવાનું. ક્લાસમાં જેવી બને એવી નોટ્સ લખો. મિસ્ટેક નોટબુક એક હોવી જોઈએ. જ્યારે ટેસ્ટ આપો છો, કાંઈ ખોટું પડે છે, તમને કોઈ ટોપિક નથી આવડતું તો મિસ્ટેક નોટબુક રાખો. આ એક્ઝામ માટે બહુ ફાયદાકારક છે. એક્ઝામ પહેલા જોઈ લો ક્યાં ક્યાં ભૂલો પડી હતી, એક્ઝામમાં ન પડવી જોઈએ. ભૂલોથી શીખ્યા એને કહેવાય. એકવાર નોટ્સ લખી પછી વારંવાર એ જ વાંચવાની ના, એમાં અપડેશન થવું જોઈએ. મારી પણ જે નોટ્સ બતાવીને એમાં વચ્ચે પેजेस ખાલી રાખ્યા છે
જ્યારે કાંઈ નવી વસ્તુ દેખાય, નવો ક્વેશ્ચન દેખાય, કોઈ રેફરન્સ બુક વાંચી છે એમાંથી ત્યાં ક્વેશ્ચન લખી દેવાનો. તો નોટ્સમાં વચ્ચે વચ્ચે જગ્યા પણ રાખવાની જ્યાં તમે વસ્તુ એડ કરી શકો. તમે ઉપર નીચે હસિયામાં પણ એડ કરી શકો છો. તો એને અપડેટ કરવાની. તો જો શું લખ્યું છે, ટોપર્સ નોટ્સ બનાવે છે રિવિઝન માટે, ડેકોરેશન માટે નહીં. તો ખાલી ડેકોર નથી કરવાની, રિવિઝન માટે નોટ્સ વાપરવાની છે. હવે શું શોર્ટ નોટ્સ બનાવવી જોઈએ? આન્સર છે યસ. બાયોલોજીમાં 2 કે 3 પેજમાં આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જાય એવી નોટ્સ હોવી જોઈએ. કેમિસ્ટ્રીની અંદર બધા ફોર્મ્યુલાઝ તમારા આવે છે, રાઈટ, કેમિકલ રિએક્શન્સ આવે છે, એની અલગથી નોટબુક હોય છે. પછી ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં પણ તમે જે ઇક્વેશન્સ છે, મેથ્સના, ફિઝિક્સના ફોર્મ્યુલાઝ બધું ત્યાં લખી શકો છો. એની અલગથી નોટબુક બનાવવાની એન્ડ મોમેન્ટ રિવિઝન માટે. તો બેસ્ટ નોટ્સ એ નથી જેમાં જાજુ બધું ઘણું બધું લખ્યું છે. બેસ્ટ નોટ્સ એ છે જે રિવિઝન માટે કામ આવે, તમારી એક્ઝામમાં સારથી બનવી જોઈએ. તો એક્ઝામ માટે કામ આવે એવી નોટ્સ બનાવવાની છે. ને નોટ્સ બનાવીશું તો લાંબો સમય સુધી ટોપિક યાદ રહેશે. તમે ક્લાસ ભરો છો, ક્લાસમાં નોટ્સ લખો છો અને નોટ્સ નથી લખતા. જે દિવસે નથી લખતા ને એ ટોપિક તમને અઠવાડિયા પછી એવું થશે કે આવું ક્યારે ભણાવ્યું તું, યાદ જ નથી. તો ભાઈ આ એક રિવિઝનનો ટાઈપ છે. તમે ભણ્યા તરત જ લખ્યું એ તમને હેલ્પ કરશે રિવાઇઝ કરવામાં. પડી ખબર બચ્ચા પાર્ટી? તો ઇમ્પોર્ટન્ટ છે નોટ્સ બનાવી. અને હમણાં જ મને કમેન્ટ કરીને જણાવો કે શું તમે નોટ્સ બનાવો છો? હે, યસ ઓર નો? અને જો આન્સર નો છે તો હવે બનાવવાની શરૂઆત કરી દેજો. માર્ક માય વર્ડ્સ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એઝ અ ટીચર હું પણ બનાવું છું. હું બોર્ડ ઉપર શું લખીશ એ મારી પાસે ક્યાંક ને ક્યાંક લખેલું હશે. નાના નાના કાગળિયા મારા સ્ટુડિયોમાં આવા ફરતા હશે જેમાં મેં વસ્તુઓ બધી લખી હશે. તો નોટ્સ બનાવવી જોઈએ, હંમેશા બનાવવી જોઈએ, ઇલ્યુસ્ટ્રેશન માટે, લોંગ ટાઈમ યાદ રહે એની માટે. રાઈટ, ચલો મળીએ આવા જ નવા પાછા કોઈ સેશનમાં. ટાટા, બાય બાય, સી યુ.